સાહિત્ય અકાદમી અને શ્રી મહાકાલ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી સૌ ઉજવી રહ્યા છીએ. ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી માતૃભાષા સપ્તાહ ઉજવી રહ્યું છે. એમાં પ્રથમ દિવસે જ આપણે સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુલ કલોલમાં આયુર્વેદ વિભાગના પ્રથમ માળે માતૃભાષાને ઉજવવા માટે સ્વર સાધના કલા કેન્દ્ર કલોલના નેજા હેઠળ આપણે સૌ એકઠા થયા છીએ. વિશ્વ મંગલ ગુરુકુલમાં છીએ એટલે અહીં સંતોના આપણને આશીર્વાદ હંમેશા હોય છે. ગયા વર્ષે પણ આપણે અહીં માતૃભાષા દિવસ ઉજવ્યો હતો અને માતૃભાષાને રડિયાત કરી હતી. આંતરરાષ્ટ્રીય માતૃભાષા એટલે આખું વિશ્વ પોતાની માતૃભાષાને જીવંત રાખવા માટે કામ કરી રહ્યું છે અને એમાં આપણી ગુર્જર ભાષાની માતૃભાષાને આપણે પણ જીવંત રાખવી છે. સૌપ્રથમ આપણા કાર્યક્રમમાં સ્વામીજીઓની પધરામણી થઈ છે. સ્વામી શ્રી નિત્ય સ્વરૂપજીને હું આગળ આવવા માટે વિનંતી કરું અને એમનું સ્વાગત પુસ્તક આપીને આપણા રામભાઈ કરશે. સત્ય સ્વરૂપજીનું સ્વાગત પણ પુસ્તકથી રાજેશભાઈ નાયક કરશે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી આપણને પુસ્તકો પણ પહોંચાડવામાં આવ્યા છે. બીજા મારા સંગ્રહો હું આપી રહ્યો છું. જોરદાર તાળીઓ સાથે સ્વાગત થઈ રહ્યું છે સ્વામીજીનું. મહાકાલ કોમ્યુનિકેશન વતી મનીષા પંડ્યા આપણા મુખ્ય ગાયક કલાકાર અને કલોલની સુગંધ દીપેશભાઈ સુથાર. જોરદાર તાળીઓ થવી જોઈએ. સ્વર સાધના કલા કેન્દ્રના એમનું સ્વાગત. વાહ. ભૌમિક દવે સ્વર સંગમ ટીમ આખી અહીં ઉપસ્થિત છે એમ કહું તો પણ ખોટું નથી. ભૌમિક દવે સાણંદથી પધારે છે. શૈક્ષણિક કાર્યો સાથે જોડાયેલા છે. સાથે સંગીતમાં તો પ્રવૃત્ત. હવે તો એ વોકલની પણ ટ્રેનિંગ લે છે એટલે બહુ જલ્દી ગાતા થવાના છે. એમના સ્વાગત માટે પણ મનીષા પંડ્યાને વિનંતી કરું. જિગ્નેશભાઈ પંચાલ મારી ડાબી બાજુમાં બેઠા છે. અમારા બે મજબૂત ખભાઓ છે, ભૌમિકભાઈ ને જિગ્નેશભાઈ. એ પણ 50 એપિસોડ સુધી સ્વર સંગમમાં એમણે કીબોર્ડ વગાડ્યું છે. વચ્ચે થોડા વ્યસ્ત થતા પણ હવે પાછા આ 25 તારીખથી આવશે આપણા સ્વર સંગમમાં. જોરદાર તાળીઓ એમના સ્વાગત માટે શ્રેયાબેનને વિનંતી કરું. સ્વાગતનો આપણે અહીં દોર પૂરો કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય માતૃભાષા આપણે ઉજવવાની છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા શુભ કાર્યેષુ સર્વદા. માતૃભાષા આપણને જે ભાષામાં આપણા સપના આપણી ભાષા કોઈ છે જ નહીં. આપણી મૌન છે ને, સાયલેન્ટ. આપણો મૂળ સ્વભાવ સાયલેન્ટ છે. ભાષા આપણું મૌન છે. એટલે અને પછી તો આપણે વ્યવહાર સાચવવા માટે આપણે ભાષાની જરૂર પડી. પણ આ ગુર્જર ભૂમિની ભાષા કઈ રીતે આવી એ આપણે વાત કરવી છે. કે આપણે શરૂઆતમાં તો દીપેશભાઈને વિનંતી જ કરીએ કે સ્વામીશ્રીઓને આપણી વચ્ચેથી વિદાય લઈને એમને પાછા બીજા કાર્યક્રમમાં જવાનું છે. દીપેશભાઈને સીધી જ વિનંતી કરીએ. આપણે સાથે સાથે માતૃભાષાની વાતો કરતા જવાના છીએ. દીપેશભાઈને વિનંતી કે ગણપતિ દાદાના શ્લોક સાથે શરૂઆત કરી આજના કાર્યક્રમની સુંદર શરૂઆત કરે. જોરદાર તાળીઓ સાથે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા.
एकं भुवनं यस्य वाचिकं सर्वमव्ययम् आहारं चन्द्रकाराधि त्वं नमः सात्विकं शिवम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। રાવજી પટેલજીના એક ગીતથી શરૂઆત કરું. તમે રે તિલક રાજા વાહ. રામથી શરૂ રે રે ના રે ના રે રે ના તમે રે તિલક રાજા રામના તમે રે તિલક રાજા રામના હો તમે રે તિલક રાજા રામના તમારી મશેલા મેં સોહિયા કેવા કેવા દખ સાજણ તમે રે સયા કહો ને સાજણ દખ કેવા સયા તમે રે તિલક રાજા રામના હો તમે રે તિલક રાજા રામના હો. તમે રે ઉછેરા ઘરના ટોળલા અમે લજવાતી પાછલી રવેશ રે હો તમે રે ઉછેરા ઘરના ટોળલા અમે લજવાતી પાછલી રવેશ રે તમારી મશેલા મેં સોહિયા કેવા કેવા દખ સાજણ તમે રે સયા હો કહો ને સાજણ દખ કેવા સયા તમે રે તિલક રાજા રામના હો તમે રે તિલક રાજા રામના.
અક્ષર થઈને ઉકલ્યા અમે પડતલ મુંઝારા ઝીણી છીપના તમારી મશેલા મેં સોયા કેવા કેવા દખ સાજણ તમે રે સયા ઓ કહો ને સાજણ દખ કેવા સયા તમે તિલક રાજા રામના ઓ તમે તિલક રાજા રામના ઓ તમે તિલક રાજા રામના વાહ વાહ, बहुत अच्छे. तमेरे तिलक राजा रामना. જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય પણ ગુજરાતી નથી. આપણી ગુજરાતી ભાષાને આપણે ઉજવવા સૌ ભેગા થયા છીએ. હવે રાવજી પટેલ એટલે એક ગુજરાતી ભાષાના એક સમૃદ્ધ કવિ. આપણે શબ્દની સાથે આ સંગીતનો પણ વૈભવ ગુજરાતી ભાષાને રડિયાત કરવાનો છે. રાવજી પટેલને ડાકોરના વલ્લભપુરાના એમને ક્ષય થયો છે, ડાયાબિટીસ છે, અને એ પછી ભગવાનને લખે છે કે કોઈ નવા રોગની પરીક્ષા કરવી હોય તો રાવજીનું શરીર ખુલ્લું છે. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. આ લગ્ન ગીતના ઢાળમાં મૃત્યુનું આભાસી ગીત. એમને ક્ષય છે, ડાયાબિટીસ છે, એમની પત્ની ક્ષયના સેનિટોરિયમમાં ટિફિન લઈને આવે છે. મૃત્યુના 4 દિવસ અગાઉ કપાળ ઉપર એમના કપાળ ઉપર ચાંદલો જોવે છે અને કંકુના, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંગારો વીરા શગને શંકોરો રે અજવાળા પહેરીને ઊભા શ્વાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. અને આ જ કવિ લખે, મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાછ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે, તાપણીમાં ભારવેલો અગ્નિ મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. એટલે એ બળદને હળે હવે જોતરીશ નહીં મારા ખેતરને શેઢેથી, કારણ કે પ્રિય પાત્ર ઉડી ગયું છે જીવનમાંથી. અને આ જ કવિ ગઝલ લખે તો 4 ગઝલ મળે એમના સંગ્રહમાંથી. તો આવકારો આ ઝરણ પામી ગયા, પહાડમાંથી સાંભળી જાગી ગયા. H2O સૂત્રનો અર્થ વૈજ્ઞાનિક દ્રષ્ટિમાં ભલે પાણી થતો હોય, પણ એ સૂત્રને આપણે મોઢામાં મૂકીએ ને તો આપણી તરસ ના છીપાય. ઓ રણ તને કેવી મળી છે પ્રેયસી, ઉમ્રભરની તરસ આપી ગયા. આવનારા કોઈ નવતર માફ કર, આવનારા હતા તે આવી ગયા. આપણા બધા માટે જોરદાર તાળીઓ. આ માતૃભાષાને આપણે ઉજવવી છે. બીજી રચના માટે આપણે રમેશ પારેખને ઉજવવા છે, પણ સમૃદ્ધ ગુજરાતી કવિ દીપેશભાઈને સીધી જ વિનંતી કરીએ કે એ રચના લઈને સુંદર રીતે પ્રસ્તુત થાય. રમેશ પારેખજીની રચના છે. વાહ, ક્યા વાત, જોરદાર તાળીઓ. સમૃદ્ધ કવિ છે. એમની એક ગઝલ છે, આશિષ દેસાઈજીનું કમ્પોઝિશન છે, હાથને ચીરો તો ગંગા નીકળે. હાથને ચીરો તો ગંગા નીકળે, હાથને ચીરો તો ગંગા
નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. છેવટે વાત અફવા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. છેવટે વાત અફવા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ. સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ, સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ. ભાય રાઓ ક્યાં ક્યાં એના નીકળે. છેવટે વાત અફવા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. કબ્રસ્તાનનું ષડયંત્ર છે, શું કબ્રસ્તાનનું ષડયંત્ર છે. એ શું કબ્રસ્તાનનું ષડયંત્ર છે. મોઠીઓ મોઠીઓ ખોલો ને મળદા નીકળે. છેવટે વાત અફવા નીકળે, હાથને ચીરો તો ગંગા નીકળે. और तलफ शेर છે. સતત એક વાતાવરણ અગર સતત રહે છે તો એનો શું ફરક પડે છે. એ ચાહે પોઝિટિવ હોય કે નેગેટિવ, સકારાત્મક કે નકારાત્મક. રાત નિરંતર મેષમાં સબળે અને રાત નિરંતર મેષમાં સબળે અને સૂર્ય પણ
નીકળે તો કાળા નીકળે છેવટે વાત અફવા નીકળે હાથને ચેરો તો ગંગા નીકળે હાથને ચેરો તો ગંગા નીકળે ગંગા નીકળે ગંગા નીકળે. કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં, કે બોલ સખી તારા હૈયામાં કોઈ શોર થયો કે નહીં. કાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી, એ પીંછાઓમાંથી મોર થયો કે નહીં. સ્વર સાધના કેન્દ્રને આપણે અભિનંદન આપીએ એટલા ઓછા છે. બેન શ્રેયાબેનનો પણ એટલો સહકાર છે. વિદ્યાર્થીઓ પણ આખી ફેમિલી ટીમ વર્ક બનીને કામ કરી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમીના ભાગ્યેશભાઈ ઝા સાહેબનો આપણે ખાસ આભાર માનવો છે કે આ વિશ્વ માતૃભાષાને ઉજવવા 300 કરતાં વધારે જગ્યાએ આ સપ્તાહમાં કાર્યક્રમો માતૃભાષાના થવાના છે. આપણી માતૃભાષાને જીવંત આ રીતે વાતો થવાની છે, ગાન થવાના છે, કવિઓ કવિતા કરવાના છે, વ્યાખ્યાનો થવાના છે. આદરણીય મહામાત્ર શ્રી જયેન્દ્રશ્રી જાદવનો પણ હાર્દિક આભાર માનીએ છીએ. દીપેશ સુથારને સીધી જ વિનંતી કરીએ, ઓ ગગનવાસી ધરા પર આવીને બે ઘડી જરા જો. આ વાત છે કે એ ભગવાન તું ઉપર તો છે પણ અમે કઈ રીતે જીવીએ છીએ. આખી વાત નાજીર દેખૈયા સાહેબે ગઝલમાં સુપેરે કહી છે. આપણે સીધા જ હાથ પગ ધોઈને આપણે બાથરૂમમાં નથી જવું, શબ્દો ખોલવા નથી. દીપેશ સુથારને સીધી જ વિનંતી સુંદર પ્રસ્તુતિ માટે. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. જીવન ગાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. સદાએ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન. સદાએ શેષ શૈયા પર શયન કરનાર ઓ ભગવન. કરનાર ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. બહુ સરસ છે. ઇરશાદ ઇરશાદ.
જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું. જીવન જેવું જીવન તુજ હાથમાં સુપરત કરી દેશું, સુપરત કરી દેશું. અમારી જેમ અમને એક પળ તું કરી તો જો. અમારી જેમ અમને એક પળ તું કરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો. નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે નાઝીર. નિછાવર થઈ જઈશ એ વાત કરવી સહેલી છે નાઝીર, સહેલી જ છે નાઝીર. વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો. વફાના શ્વાસ ભરનારા મરણ પહેલા મરી તો જો. જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો. ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો, ભરી તો જો, ભરી તો જો. વાહ. કેટલો નિષ્પાપ હશે આ આસો પાલવ, પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે. હા? ગુજરાત સાહિત્ય અકાદમીના વિડીયો કેમેરામેન ને ફોટોગ્રાફર પધાર્યા છે એટલે એક જોરદાર તાળીઓ થઈ જાય. ભાગ્યેશભાઈની આ સુંદર પ્રેરણાથી આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ અકાદમીના અધ્યક્ષ છે. વાઇબ્રન્ટ અકાદમીને રાખી છે અને આ માતૃભાષાના તો આંતરરાષ્ટ્રીય માતૃભાષાને ઉજવવા 300 કરતાં વધારે કાર્યક્રમો ગુજરાતમાં થવાના છે. રામભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર પધારે. હવે એમના આ સ્વર સાધના કલા કેન્દ્રની સુગંધ આપણે માણવાની છે. દીપેશભાઈ મુખ્ય કલાકાર ગાયક કલાકાર પણ એમની નિષ્ઠા એવી છે કે મારા સ્વર સાધના કલા કેન્દ્રના શિષ્યગણ અને એમને એટલા ફોલો પણ કરે છે. જોરદાર તાળીઓ રામભાઈ માટે. આ બધું સંગીતનો જ માહોલ છે એટલે કાળી બે સફેદ બે અને એક ને આ બધું બધા સમજી જાય. પણ દુઃખી થવાના બે જ રસ્તા છે, કકડાટ અને બબડાટ. અને સુખી થવાના પણ દીપેશભાઈ બે જ રસ્તા છે, ખડખડાટ અને ઘસઘસાટ. હસતા રહેવાનું છે અને ઘસઘસાટ તો આપણે ઘરે જઈને કરવાનું જ છે. ગુજરાતી સાહિત્યની સાથે સાથે આપણે ગુજરાતી સુગમ સંગીતની પણ મજા માણવી છે. ટીચર કહે છે કે મોન્ટુને હું તને 3 ઉદાહરણ હું આપીશ, 3 તારે આપવાના. એટલે મોન્ટુ કહે છે હા મેડમ. એટલે મેડમ કહે છે દીપેશભાઈ કે હું સુંદર હતી, હું સુંદર છું અને હું સુંદર રહેવાની છું. આ 3 કાર્ડના ઉદાહરણ મોન્ટુ તું આપ. એટલે મોન્ટુ ઊભો થાય છે કે મેડમ એ તમારો વહેમ હતો, એ તમારો વહેમ છે અને એ તમારો વહેમ રહેવાનો છે. એટલે મેડમ ગરમ થઈને થપ્પડ મારે છે. આનું ભવિષ્યકાળ શું થાય? એટલે કે મેડમ સાંજે તમારા એક્ટિવામાં હવા નહીં હોય,
તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આદરણીય સુરેશ દલાલ સાહેબનું સુંદર ગીત. તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે. વૃક્ષ અને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ, ભમરાના ગુંજનથી જાગી ઉઠે છે ફૂલોની સૂતી સુગંધ. તમે મૂંગા તો ઝરણું પણ ખારું લાગે. તમે વાતો કરો તો થોડું સારું લાગે. આપણે વાતો કરવી છે, એકબીજાની સાથે વાતો કરવી છે, પ્રેમથી વાતો કરવી છે, અસ્તિત્વમાં સમાવવું છે. સાહિત્ય અને સંગીત આ બે જ માધ્યમ છે કે તમે મેડિટેશનમાં સીધા જ જાઓ, થોટલેસ થાવ, ઇગોલેસ થાવ અને ટાઈમલેસ થાવ એટલે સીધા જ મેડિટેશનમાં. આપણા રામભાઈ પણ સુંદર કામ કરે છે સુગમમાં, દીપેશભાઈની સાથે તૈયાર થયા છે. એ કોઈ ખભે ખભા મિલાવીને એ કલોલમાં કામ કરી રહ્યા છે. જોરદાર તાળીઓ. સુંદર રચના માટે સીધી જ વિનંતી કરવી છે રામભાઈને, સુંદર રચના માટે જોરદાર તાળીઓ સાથે. તારી હથેળીને તુષાર શુક્લજીની રચના, જોરદાર તાળીઓ. હમણાં જ ભારત સરકારે પદ્મશ્રી એમને એવોર્ડ આપ્યો છે તુષાર શુક્લજીને. ક્યા બાત હૈ, તારી હથેળી બહુત અચ્છે. તારી હથેળીને, તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન. તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાહ બેલી, એનો અલ્લાહ બેલી. તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાહ બેલી, એનો અલ્લાહ બેલી. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણોમાં તરસે છે વાણ. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણોમાં તરસે છે વાણ. કુવા થંભેથી હવે સોડલા રડે, કોરી આંખોને અવસરની જાન. કુવા થંભેથી હવે સોડલા રડે, કોરી આંખોને અવસરની જાન. તારી હથેળીને, તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટો ન શોધે મુકામ. એને કોરી કટ માછલીની જડો મળે, એનો અલ્લાહ બેલી, એનો અલ્લાહ બેલી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. વરત
તારા મોસમ ના ભૂલી જઈને એક ઝંખ નાને રાખવાને રહેતી વરતારા મોસમ ના ભૂલી જઈને એક ઝંખ નાને રાખવાને રહેતી તારી હથેળીને તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન એના ઓસરતા વેણુમાં પગલા મળે એનો અલ્લાહ બેલી એનો અલ્લાહ બેલી તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન એને રેતીની ડમરીનો ડૂમો મળે એનો અલ્લાહ બેલી એનો અલ્લાહ બેલી અલ્લાહ બેલી એનો અલ્લાહ બેલી અલ્લાહ બેલી એનો અલ્લાહ બેલી ગઈકાલે વેલેન્ટાઇન ડે ગયો 365ની સાલમાં 1700-1800 વર્ષ પહેલા સંત વેલેન્ટાઇન રોમમાં થાય છે. ત્યાં ક્લોડિયસ રાજાનું શાસન છે. લશ્કરમાં માણસો સૈનિકો યુદ્ધનો માહોલ છે એટલે ક્લોડિયસ લગ્ન કરવા દેતો નથી કોઈને અને સંત વેલેન્ટાઇન પ્રેમીજનોને ભેગા કરીને લગ્ન કરાવે છે અને આ ગુનો બને છે અને ક્લોડિયસ એમને 14મી ફેબ્રુઆરી 365માં ફાંસીની સજા આપે છે અને આ ફાંસીની સજા આપે છે એટલે પ્રેમીઓ એ દિવસથી પ્રેમના દિવસ તરીકે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇનને ઉજવે છે. સંત વેલેન્ટાઇનની યાદમાં એમને વંદન કરવા છે. પણ આપણે 1700 વર્ષ પહેલાંની આ વાત છે. આપણે તો શિવ શક્તિનો પ્રેમ, આપણી સનાતન સંસ્કૃતિનો પ્રેમ, 7-10 હજાર વર્ષ પહેલાંનો રાધા કૃષ્ણનો પ્રેમ, આપણા ગટગટમાં આપણા રોમમાં આપણો પ્રેમ છે. આપણે રોમ ના જવાનું હોય, આપણી સંસ્કૃતિને આપણે ઉજવવાની હોય. ચોકલેટ ડે ને હગ ડે ને કિસ ડે ને આ બધા ડે ખરા, પણ પહેલા તો તમારે આત્મીય થવું પડે, પછી બધા ડે ઉજવાય. નિખાલસ થવું પડે, નિર્દોષ થવું પડે. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ, તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેલી પર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વેમ. તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ. આપણે પ્રેમ કરવાનો છે. આખા અસ્તિત્વ સાથે આપણે મળવાનું છે બ્રહ્માંડ સાથે. એ શારીરિક અવસ્થાની વાત જ થતી નથી. આખા બ્રહ્માંડ સાથેના કોઈ પંખીના માળામાં ઈંડા ફૂટતા હોય, કોઈ ઝરણાનો કલકલાટ થતો હોય, કોઈ પંખીઓ સવારે શોર કરતા હોય, કોઈ ચંદ્રમાને જોઈને તમે અસ્તિત્વમાં ઓગળી જવાની જે તમારી ઘટના બને ને, એ પ્રેમની વાત છે. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. અને રામભાઈ પણ આ જ વાત કરે. મુકુલ ચોકસીની વાત છે. મુકુલ ચોકસી સુંદર કવિ, સુરતના, સુંદર રચના, એટલું સુંદર કમ્પોઝિશન. વિનંતી કરવી છે રામને સુંદર પ્રસ્તુતિ માટે. એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતો
જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવા. ક્યારે નહીં માણી હોય એ હે કાજળ આંજીને તને જોતો લાગે એક છોકરીને તું શ્યામ. વાહ, કેટલી સુંદર વાત પ્રેમની. આપણી વચ્ચેથી વિદાય લે છે રામભાઈ. જોરદાર તાળીઓ. સુંદર બે પ્રસ્તુતિ. હવે બ્રિજેશભાઈને વિનંતી કરીએ કે સ્ટેજ ઉપર પધારે. બ્રિજેશભાઈ પણ આયુર્વેદના ડૉક્ટર છે અને આ આયુર્વેદિક બિલ્ડિંગમાં એ ભણ્યા છે. ત્યાં આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ. દીપેશભાઈના સ્વર સાધના કલા કેન્દ્રની આ બધી સુગંધ છે. દીપેશ સુથાર વિશે વાત કરીએ તો એ રાષ્ટ્રીય લેવલે કાર્યક્રમો કરે છે, હાર્મોનિયમની સંગત કરે છે. સપ્તકથી લઈને ઘણી બધી જગ્યાએ જ્યાં દેશના નામાંકિત જ્યાં હોય ત્યાં, એટલે આપણી છાતી ગજગજ ફૂલે કે ના ભાઈ અમારું કલોલ
એક બાજુ ઇકોનોમિક્સ છે ને એક બાજુ સાહિત્ય અને સંગીતની સુગંધ રેલાય છે. આપણે પરમાત્મા ત્યાં હાજર નથી હોતા જે આપણે પ્રાર્થના કરીએ છીએ. એવું નહીં કે પરમાત્મા માત્ર પ્રાર્થના કરીએ ત્યાં જ હોય. પરમાત્મા ત્યાંય હાજર છે જે આપણે પાપ કરતા હોઈએ છીએ. પરમાત્માની હાજરી બધે જ છે. આ ટેકનિકલ ભાષાને એક વાત સમજાઈ જાય ને પછી થોડી શબ્દોની એ સુગંધ હું તમારા સુધી પહોંચાડું, કારણ કે એના વગર તો આ થવાનું જ નથી. ભાઈઓ ભોળા હો દીપેશભાઈ, માતાજીઓ ફોકસ એકદમ ફોકસ હોય બહેનોને, એ દરેક વાતમાં ફોકસ હોય. એટલે તો પુરુષ છે ને એ 60 વર્ષનો થાય ને તો એ બાળક જ હોય. માતાજી એ 5 વર્ષની દીકરી હોય ને તો એ પિતાના માથે હાથ ફેરવે, માનો સ્વભાવ હોય એને. એ માં બનીને જ જન્મે. અને પરમાત્માને પૂછવું પડે જ્યારે ગર્ભમાં દીકરીનો અવતાર આવતો હોય ને તો પરમાત્મા એ પૂછે કે તમારે ફરી પૃથ્વી પર સર્જન માટે જવાનું છે. અને એ આત્માની પરમિશન મળે ત્યારે ગર્ભમાં દીકરીનો પ્રવેશ થતો હોય છે, માં જગદંબાનો. એટલે જન્મે ત્યારથી જ માનો સ્વભાવ હોય પણ ફોકસ એકદમ હોય. એટલે એક પ્રેમી કહે છે પ્રેમિકાને કે તારું નામ હું કાંડા પર લખાવું, હાથ પર લખાવું, છૂંદડામાં લખાવું. એટલે પ્રેમિકા કહે છે કે આડી અવડી જગ્યાએ લખાવાનું રહેવા દો, સીધું દસ્તાવેજ પર જ લખાવજો. ફોકસ હોય બહેનો, પુરુષો થોડા ભોળા હોય, આડી અવડી જગ્યાએ થોડા ફંટાઈ જવામાં માને. કૃષ્ણ એકવાર બેઠા છે 11 વર્ષને 52 દિવસ. આપણે વાતોય કરવી છે, ગીતોની સુગંધ તો છે જ. આપણે શબ્દને ઉજવવો છે, માતૃભાષાને ઉજવવી છે. 11 વર્ષને 52 દિવસ ગોકુળ, વૃંદાવન, બરસાનામાં રહ્યા છે અને મથુરામાં ગયા છે. ત્યાં જઈને એમને ગોકુળ યાદ આવે છે, બરસાના યાદ આવે છે. એ મેળીએ બેઠા છે ને ઓધવજી આવે છે કે મારો કૃષ્ણ ઉદાસ, મારો કાળિયો ઠાકર ઉદાસ. એટલે પૂછે છે કે કૃષ્ણ ભગવાન થયું છે શું? કે મને ગોકુળ યાદ આવ્યું છે, બરસાના યાદ આવી છે, માં જશોદા, મને સખી રાધા યાદ આવી છે. તમે ગોકુળ જાઓ અને રાધાના ખબર, માં જશોદાના ખબર લઈને આવો. ઓધવજી રથ જોડે છે ને રથ ગોકુળના ગોદરે આવે છે. ગોવાળો બેઠા છે. એટલે ઓધવજી પૂછે છે કहीं કૃષ્ણનું ઘર ક્યાં, રાધાજીનું ઘર ક્યાં? એટલે એક ગોવાળ એકદમ ઉછળીને પડે છે કે તમે કૃષ્ણને મળીને આવ્યા છો ને. એટલે ઉદ્ધવજી આશ્ચર્યચકિત થાય છે કે તમને ખબર કઈ રીતે પડી કે તમારામાંથી કૃષ્ણની સુગંધ આવે છે. ને રથ આગળ જોડે છે, જશોદા માને મળે છે, ચોધાર આંસુએ રડે છે, રાધાજી રડતા હોય છે, ગાયો રડે છે અને ભગો ચારણ અમર ભજન લખે એવો ઉદ્ધવજી મારા વાલાને વઢીને કહેજો રે. માને તો મનાવી લેજો રે હે ઉદ્ધવજી, મારા વાલાને વઢીને કહેજો રે. આ પ્રેમ છે આપણી સંસ્કૃતિમાં. વેલેન્ટાઇન તો મનાવીએ જ, પાશ્ચાત્ય વેસ્ટર્ન કલ્ચરમાં જતા પહેલા આપણામાં પણ ડૂબકી મારીએ. આપણે તો રોમ રોમમાં પ્રેમ છે, પ્રેમથી જીવીએ છીએ. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. બ્રિજેશભાઈ એ જ પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છે. બરકત વિરાણી બેફામ, સુંદર કવિ, સુંદર ગઝલકાર આપણી ગુજરાતી ભાષાના. વિનંતી કરીએ બ્રિજેશને સુંદર રીતે પ્રસ્તુતિ માટે જોરદાર તાળીઓ સાથે. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને, જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા
કેવો ફસાવ્યો છે મને. આમ તો હાલત અમારા બેની સરખી જ છે. આમ તો હાલત અમારા બેની સરખી જ છે. કારણ મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને. મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે. જો હોત દરિયો તો તરવાની તક પામી શકું. જો હોત દરિયો તો તરવાની તક પામી શકું. શું કરું આ ઝાંઝવાઓ એ ડૂબાયો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને. આ બધા બેફામ જે આજે રડે છે મોત પર. એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો
વસાવ્યો છે મને. વાહ, જોરદાર તાળીઓ. માણસો છે ને બે પ્રકારના હોય. એક જ્યાં જાય ને ત્યાં આનંદ, અને એક જ્યાંથી જાય પછી આનંદ. પણ અહીં જે આવે ને પછી આનંદ થાય એવા ભગીરથભાઈ આપણી વચ્ચે છે. એમના સ્વાગત માટે મનીષા પંડ્યાને વિનંતી કરું કે પુસ્તકથી એમનું સ્વાગત કરે. ભગીરથભાઈ સ્વર સાધના કલા કેન્દ્રનો બીજો સ્તંભ છે. સ્વર સાધના કલા કેન્દ્રનો એક સ્તંભ છે. પુસ્તકથી સ્વાગત. ક્યાં બાત હે, જોરદાર તાળીઓ. એ ગિટારના અદ્ભુત પ્લેયર છે. આપણે અહીં જગ્યા નથી ને તો ગિટાર લઈને એમને બેસાડી જ દેવાના હતા. ખૂબ ખૂબ આભાર ભગીરથભાઈ. સ્વર સાધના કલા કેન્દ્રમાં સુંદર કામ કરે છે દીપેશભાઈ ને ભગીરથભાઈ, અને એમના માટે હંમેશા માન હોય. પ્રેમી પ્રેમિકાને કહે છે કે જાનુ, દીપેશભાઈ, પ્રેમી પ્રેમિકાને કહે છે કે જાનુ હું તારા માટે જાન આપી દઉં. એટલે પ્રેમિકા કહે છે કે એ તો બધા આપે, તમે મારી સાથે જીવી બતાવો તો ખરા એમ. આ જીવવાની વાત છે. જાન આ જીવન છે. એટલું નક્કી થયું તારા જવાથી, એટલું નક્કી થયું તારા જવાથી, શ્વાસ ચાલી ના શકે કેવળ હવાથી. હવાથી એકલા શ્વાસ નથી ચાલતા, આપણે કોકની હૂંફ પણ જોઈએ છીએ. આ હૂંફની બીજી સુંદર રચના ફરીથી આપણે બ્રિજેશભાઈ પાસેથી સાંભળવી છે. આવી રૂડી ટ્રેડિશનલ સોંગ છે. વિનંતી કરીએ બ્રિજેશભાઈને સુંદર પ્રસ્તુતિ માટે. આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નિસર્યા રે માણારા. આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નિસર્યા રે માણારા. રમ્યા રમ્યા પોર બે પોર રે, રમ્યા રમ્યા પોર બે પોર, સાહેબોજી તેડા મોકલે રે માણારા. આવી રૂડી અજવાળી રાત, રાસે તે રમવા નિસર્યા રે માણારા.
હે આવો ઘર કેરી નાર રે ઘેરે આવો ઘર કેરી નાર અમારે જાવું હવે ચાકરી રે માણારા આવો રૂડો સૈયરૂનો સાથ છોડીને હું નહીં આવું રે માણારા આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણારા આવી રૂડી અજવાળી રાત રે આવી રૂડી અજવાળી રાત રાસે તે રમવા નિસર્યા રે માણારા માણારા માણારા. દીપેશભાઈની બીજા રાઉન્ડની પ્રસ્તુતિ માટે પહેલા જ આપણે તાળીઓ પાડીએ. તાળીઓનો વિવેક. નવું પરણેલું કપલ છે અને બાર જિજ્ઞેશભાઈ એટલે બાર જવા માટે નીકળ્યો છે એટલે પત્ની કહે છે કે આઈ લવ યુ. એટલે ગઈકાલે જ વેલેન્ટાઇન ગયો છે એટલે મનમાંથી આ પ્રેમની વાતો નીકળતી નથી. એટલે પત્નીએ કહે છે કે આઈ લવ યુ, પતિએ કહે છે કે આઈ લવ યુ, એટલે કે આઈ મિસ યુ. પત્ની કહે છે એટલે પતિએ કહે છે દીપેશભાઈ કે આઈ મિસ યુ ટુ. એટલે ફરી પાછા પતિ કહે છે કે આઈ વોન્ટ નોટ ગો વિધાઉટ યુ. એટલે એટલામાં એક આંટી બાજુમાંથી દોડતા આવે છે કે ગઈકાલે જ તમારા લગ્ન થયા છે અને પતિ ક્યાંય બહાર જાય છે. એટલે પેલી કે ના ના કે એ નાકે દૂધની થેલી લેવા જાય છે. એટલે તાજા લગ્ન થયેલા હોય ને એટલે આ તમે સવારે આ મોબાઈલના બિઝી યુગમાં સવારે ચેટિંગ થાય, બપોરે પ્રેમ થાય ને સાંજે તો છૂટાઈ પડી જાય. પણ આ પ્રેમ તમારો સુરેશ દલાલને પૂછવામાં આવે છે કે લગ્ન કોની સાથે કરાય? કે જેની સાથે વૃદ્ધ થવું ગમે ને એની સાથે લગ્ન કરાય. અને પછી લખે સુરેશ દલાલ કે ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. કોકના લગ્નમાં જઈએ તો લાગે આપણો પણ કેવો લગાવ. આપણને જોઈ પછી કોઈને પણ થાય કે પરણી જઈએ તો કેવું સારું. મંગળ ફેરા ફરતા જીવોને લાગે કે જીવન હોય તો આવું સહિયારું. ઘેરદાર ગાઘરો ને ઘરચોડું પહેરીને ઠાસ અને ઠસ્સો જમાવ. ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું હવે હાથમાં તું મહેંદી મુકાવ. આપણો પ્રેમ આ મહેંદી સુધી પહોંચે ને તો પ્રેમ સાચો. આવી જ રચના સુંદર લઈને આવે છે કે એક રાજા હતો, એક રાણી હતી. ક્યાં વાત હે. દીપેશભાઈ ને શ્રેયાબેન ને બેનને અભિનંદન બંનેના. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે. શૈલેષભાઈ પણ આમાં પછી બીજા શેર અલગ છે. એટલે જીવન જ આખું અલગ છે આપણું કે એટલે એક શેર ઉપર જ જીવાતું નથી, આપણે એમ જ જીવવાનું છે. ક્યાં વાત હે. જોરદાર તાળીઓ. એક રાજા હતો, એક રાણી હતી. એક રાજા હતો, એક રાજા હતો, એક રાણી હતી. એક રાજા હતો, એક રાજા હતો, એક રાણી હતી. એ તો તારી ને મારી કહાની હતી. એક રાજા હતો, એક રાણી હતી. હો એક રાજા હતો, એક રાણી હતી.
શેર છે. ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી. મારી તો વાટ આખી અજાણી હતી. એક રાજા હતો, એક રાણી હતી, ઓ એક રાજા હતો, એક રાણી હતી. માત્ર એના અનુભવ થયા સૌ નવા, 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 માત્ર એના અનુભવ થયા સૌ નવા. પ્રીત તો એની સાથે પુરાની હતી. એક રાજા હતો, એક રાણી હતી, ઓ એક રાજા હતો, એક રાણી હતી. બરકત અલી ગુલામ હુસૈન વિરાણી બેફામ, એમની બધી જ ગઝલોમાં બે શેર એવા છે કે જે મારા ખૂબ નજીક છે. એમાં એક આ શેર છે. ભવ્ય કેવું હતું મોત બેફામનું. આ એક શેર મેટરલી ટ્રાય કરજો. ભવ્ય કેવું હતું મોત બેફામનું, ભવ્ય કેવું હતું મોત બેફામનું, ભવ્ય કેવું હતું મોત બેફામનું. તે દિને દુશ્મનોમાં ઉજાણી હતી. એક રાજા હતો, એક રાણી હતી, ઓ એક રાજા હતો, એક રાણી હતી. એક રાજા હતો, એક રાણી હતી. એ તો તારી ને મારી કહાની હતી. એક રાજા હતો, એક રાણી હતી, ઓ એક રાજા હતો, એક રાણી હતી. યશોધરા રાહુલ છે ને, સિદ્ધાર્થ રાહુલ ઊંઘ્યો છે અને સિદ્ધાર્થ બુદ્ધ બની જાય છે. રાત્રે પગે લાગીને નીકળી જાય છે પરમ ઐશ્વર્યને છોડીને. પણ એ અતિ પરથી એ પછી એની ગતિ થતી હોય છે બુદ્ધ તરફની. એટલે સ્ત્રીનું આકર્ષણ તમને પુરુષ બનાવે ને એ જ સ્ત્રીનું આકર્ષણ તમને બુદ્ધ બનાવે. મીરા એકવાર નાચતા નાચતા ગોકુળ મથુરા પહોંચી જાય છે. પૂજારી અમને રોકે છે, કંઈ સ્ત્રીઓને પ્રવેશ નથી જિજ્ઞેશભાઈ. એટલે મીરા હસીને પૂછે છે કે તમે કેટલા વર્ષથી એ પૂજા કરો છો? એટલે પૂજારી અહંકારને આંખોમાં ભરીને કહે છે છેલ્લા 30 વર્ષથી. એટલે મીરા હસીને કહે છે કે છેલ્લા 30 વર્ષથી મારા કાળિયા ઠાકરને પૂજો છો અને હજી એ પુરુષ રહ્યા છો. કૃષ્ણને ભજવા હોય તો સ્ત્રી ભાવે જવું પડે.
કૃષ્ણ વાળ ઓળે છે રાધાના. રાધા કહે છે કે તમે સ્ત્રીની વેદના ના સમજી શકો એટલે સાડી પહેરે છે. કેવું લાગુ છું રાધા? એટલે કે ના ના ના, તમે સ્ત્રી રૂપે અવતરો તો અમારી લાગણી ખબર પડે. એટલે કૃષ્ણ વચન આપે છે કે કલિયુગમાં હું સ્ત્રી રૂપે અવતરીશ ને રાધા 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 કરીશ. અને ચૈતન્ય મહાપ્રભુ બંગાળમાં જન્મે છે અને બરસાના સુધી રાધે 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 કરતા પહોંચી જાય છે. તમારે પરમાત્માને પામવા હોય ને તો સખી ભાવથી જવાય, સ્ત્રી ભાવથી જવાય. અમારા પ્રણામી સંપ્રદાયમાં તો ગોવિંદો પ્રાણ હમારો, મને જગ લાગ્યો ખારો. તમારે પરમાત્માને પામવા હોય ને તો સખી ભાવથી જવા પડે. દરેક માણસમાં સ્ત્રી અને પુરુષ હોય છે. તમારામાં કયું ઉજાગર થાય છે ને એ મહત્વનું છે. તમે બુદ્ધિથી ચાલો છો કે લાગણીથી ચાલો છો? जीवन ત્યાં સુધી आज की सुबह मेरे कैब का अंदाज ना कर, दिले वीरा में अजब अंजुमन आ रही है. ये जमी कितने फिरदोष को शर्माने लगी, गुले अफसुरदा से नौखेज महक आने लगी. आज की सुबह मेरे सबाए तमन्ना की शहर, आज की सुबह मेरे कैब का अंदाज ना कर. સુખદેવ પંડ્યા સુંદર કવિ છે, અત્તરિયાના કવિ છે. એમના ગરવા ગણપતિથી લઈને અદ્ભુત રચનાઓ નૈનેશભાઈએ કમ્પોઝ કરી છે. એમાંનું એક સુંદર કમ્પોઝિશન તું અને હું જાણે સામા કિનારા, સુખદેવ પંડ્યાનું છે. સુંદર રચના નૈનેશભાઈનું જ કમ્પોઝિશન છે. નૈનેશભાઈ પણ આપણા સુખદેવભાઈ તો અડાલજમાં વર્ષો સુધી શિક્ષણના વ્યવસાય સાથે કામ કરીને ગયા છે. જોરદાર તાળીઓ સાથે દીપેશ સુથારને વિનંતી. નૈનેશ કાકાનું સૌથી પહેલું કમ્પોઝિશન સાંભળેલું એ આ છે. વાહ. અને હું જાણે સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું. તો અને હું જાણે સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું. વાણી તો જાણે વાદળ વૈશાખના, વાણી તો જાણે વાદળ વૈશાખના, મૌન કાંઈ કહેતું એ શું. તું અને હું જાણે સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું. સંગીતના વિદ્યાર્થી છે બધા. આની અંદર નૈનેશ કાકાએ જે શબ્દો ભાવ આપ્યો છે એ જોજો. હળવેથી વાતી આ લહેરાતી લહેરખી ને લહેરખીમાં ફૂલોની માયા. હળવેથી વાતી આ લહેરાતી લહેરખી લહેરખીમાં ફૂલોની માયા. કલ કલ વહેતી આ કાલી કાલિંદીને એમાં કદંબની છાયા. કલ કલ વહેતી આ કાલી કાલિંદીને એમાં કદંબની છાયા. માયાને છાયા તો સમજ્યા સાજન, માયાને છાયા તો સમજ્યા સાજન, પણ શ્વાસોમાં મહેકતું એ શું. તું અને હું જાણે સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું.
શમણાની શેરીમાં પગલાનો રવ ને પગલામાં ઝાંઝવાના પૂર. શમણાની શેરીમાં પગલાનો રવ ને પગલામાં ઝાંઝવાના પૂર. ખાલી પોઢીને સૂતું આ ગામ, ખાલી પોઢીને સૂતું આ ગામ ને ગામ અહીં પીડાના સૂર ને ગામ અહીં પીડાના સૂર. સૂર અને પૂર તો સમજ્યા સાજન, સૂર અને પૂર તો સમજ્યા સાજન, પણ રુદિયામાં રોતું એ શું? અને હું જાણે સામા કિનારાની વચ્ચે આ વહેતું એ શું? તું અને હું જાણે સામા કિનારાની વચ્ચે આ વહેતું એ શું? 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 વાહ, જોરદાર તાળીઓ. 144 વર્ષ પછી મહાકુંભ આવ્યો છે આપણી સનાતન સંસ્કૃતિનો. પ્રયાગરાજમાં માં ગંગા, ભાગીરથી, જમનાજી, આ એક સંગમને આપણે બધા લાખો ને કરોડો લોકો ડૂબકી મારે છે. હવે વાત એમ છે કે ત્યાં ડૂબકી મારવાથી, ગંગામાં ડૂબકી મારવાથી કશું થવાનું નથી, પણ એક સાથે કેટલાય કરોડો માણસોનો એક પુલ બને છે. અને એ પુલ એક નક્ષત્રમાં, એક સારા યોગમાં, એક પરમાત્મા એટલા વિરાટ છે કે વિરાટને બૂમ આપણા વ્યક્તિની એક બૂમ પહોંચી ના શકે, તો કરોડો માણસો ભેગા થાય અને ત્યાં વિરાટને પામવા માટે એક વિરાટ અવાજ જાય અને મારો ભગવાન કદાચ કલ્કી સ્વરૂપે ઉતરે. મુખ્ય તો વાત એ છે. અને પવિત્ર નદીમાં આપણે ત્યાં સ્નાન કરવાનું છે, એક અવાજ સાથે જવું જોઈએ. આ બધું મેં 1985-88માં મારા પપ્પાની આંગળી પકડીને મહાભારતની ને રામાયણની કથાઓ ગામડાઓમાં, મહીસાગર જિલ્લો મારું નેટિવ પ્લેસ, ત્યાં પેટ્રોમેક્સના સહારે અમે કથાઓ કરેલી છે. આ મહાકુંભની વાત આવી, આધ્યાત્મિકતાની. મહાભારત, આપણા શ્લોક, આપણું તો, આપણી સંસ્કૃતિ, આપણો વારસો તો કેટલો જૂનો છે. મારા પપ્પાને પણ વંદન કરવા છે. મહાભારતની કથા કરતા હોય ને મને આપે. અને શરૂઆત કઈ રીતે કરે દીપેશભાઈ? હે સજની, આ બધા આપણા સત્સંગ થાય છે. હે સજની આરે ચોગડિયું અમૃત લાભનું, અરે પાછું નાવે રે એવું રે વીજના ચમકારા જેવું મોતી પરોવીને લેવું સત્સંગ કીજીએ. હે સજની સિરના સાટે રે હરિને સેવીએ, અરે પાછા પગલાના ભરીએ રે કાને કથા સાંભળીએ સત્સંગ કીજીએ. હે સજની ધ્યાન કરવાની ઘડી છેલ્લી છે આ, કે ધ્યાન સુપાત્ર કરીએ રે પ્રેમ પ્રભુજીને ધરીએ રે કાને કથા સાંભળીએ સત્સંગ કીજીએ. કૃષ્ણને તો આપણે પ્રેમ કરીએ જ છીએ, પણ કલ્કીના અવતરણ માટે આપણે રાહ જોઈએ, વંદન કરીએ, તાળીઓ પાડીએ. હે કલ્કી, તું જલ્દી ઉતર. અને હવે પૂરું થવા આવ્યું છે. આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, આજથી જે સપ્તાહની શરૂઆત ગુજરાત સાહિત્ય અકાદમીએ કરી, એનો આજે પ્રથમ દિવસ હતો.
પ્રથમ દિવસે જ આપણે કલોલમાં ગુરુકુળમાં આપણે આ માતૃભાષાનો દિવસ ઉજવ્યો છે. સૌપ્રથમ આપણે સ્વામિનારાયણ ગુરુકુળનો હાર્દિક આભાર માનીએ છીએ. શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપ દાસજીને વંદન. અને એમની નિષ્ઠાથી આ રજત જયંતિ 25 વર્ષમાં આટલો કમાલ થયો છે. MBBSથી લઈને બધું જ અહીં થયું છે. 2011માં મેં અહીંયા બીએડ કરેલું છે, ત્યારથી મારે સ્વામીજી સાથે નાતો. પછી તો એમની ડોક્યુમેન્ટરી મેં બનાવી. અહીં આપણે સ્વામિનારાયણ ગુરુકુળનો હાર્દિક આભાર માનીએ છીએ કે એમના પ્રાંગણમાં આપણે આ કરી શક્યા. બીજો સ્વર સાધના કલા કેન્દ્રનો આભાર દીપેશ સુથાર, ભગીરથભાઈનો અને એમની આખી ટીમનો હાર્દિક આભાર માનીએ છીએ. જિગ્નેશભાઈ સુથાર કીબોર્ડ પર જોરદાર તાળીઓ, એમનો પણ હાર્દિક આભાર. મહેશભાઈ સાઉન્ડ, મહેશભાઈ પણ આપણને બચ્ચન સાહેબની જેમ અન્નમ છે અને એવા લાગે છે પણ ખરા. ભૌમિક દવે તબલા ઉપર, એમનો પણ હાર્દિક આભાર. આપ સૌ માટે જોરદાર તાળીઓ. તમે ના હોત તો અમે આ કાર્યક્રમ ના કરી શક્યા હોત. ગુજરાત સાહિત્ય અકાદમીમાંથી આવેલા કેમેરામેન, વિડીયોગ્રાફર બંનેનો હાર્દિક આભાર. અપૂર્વભાઈનો આભાર. ગુજરાત સાહિત્ય અકાદમીનો આભાર. આદરણીય ભાગ્યેશ ઝા સાહેબ, અધ્યક્ષ શ્રી, એમનો આ વિચાર અને 300 જેટલા કાર્યક્રમો માતૃભાષાને જીવંત રાખવા ગુજરાતમાં થવાના છે. આદરણીય મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહ જાદવનો પણ આભાર. આપણે આ બધું જ કાર્યક્રમ તો આપણે 7:20 શરૂ કર્યો. 2 કલાકનો સંગીતનો કાર્યક્રમ કર્યો. માતૃભાષાને ઉજવી, અલગ અલગ સ્વરાંકનો, અલગ અલગ સાહિત્યકાર કવિઓના આપણે દીપેશભાઈના મોઢેથી એમના સ્વરમાં સાંભળ્યા. કમ્પોઝિશનો એક નૈનેશ જાનીના મુખ્ય કલોલના જ અને એમના સુંદર કમ્પોઝિશનો જે આપણે સાંભળ્યા છે. આ બધા માટે આપણે વિવેકપૂર્વક ફરીથી તાળીઓ પાડીએ છીએ. અને આ માતૃભાષા ગાનનો કાર્યક્રમ મારા જ મુક્તકથી હું પૂરો થયેલો જાહેર કરું. પછી આભાર વિધિ માટે મારે દીપેશભાઈને તો કહેવું જ છે. છેલ્લે આભાર વિધિ એ કરશે કે આ વાત કોઈ આરપાર થઈ, ક્યાં વાત કોઈ આરપાર થઈ. મારા ગઝલના 2 શેર છે કે આ વાત કોઈ આરપાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. ક્યાં વાત કોઈ આરપાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. માણસ હૃદયને જાણતો થયો, માણસ હૃદયને જાણતો થયો. અફવાય કેવી શાનદાર થઈ. ખૂબ ખૂબ આભાર. દીપેશ સુથાર, આભાર વિધિ. 2 જ મિનિટ બોલીશ ખાલી. સૌ પહેલો ગુરુકુલનો ખૂબ ખૂબ આભાર. SSVG ગુરુકુલ જે આપણને દર વખતે પ્રોગ્રામ માટે, બેઠક માટે નિઃશુલ્ક તો ખરું જ, એના ઉપરથી અગર બીજી કંઈ હેલ્પ જોઈએ તો પણ એ લોકો કરે છે. એટલે ખાસ એકવાર ગુરુકુલ માટે તાળી. બીજું જેમ કીધું કે સંગતકાર બહુ જ મહત્ત્વના હોય છે આ બાબતમાં. એટલે ભૌમિકભાઈ, જિગ્નેશભાઈ, ખૂબ અમે લોકો એક પણ વાર રિહર્સલ માટે નથી બેઠા. બધા અત્યારે પ્રોગ્રામમાં અતિ વ્યસ્ત. એટલે 3 દિવસ પહેલા જ અકાદમીમાંથી વાત આવી. હા. ગીતો નક્કી કર્યા છે. આટલું બધું તામઝામ કરવું, ગીતો હમણાં બપોરે જ નક્કી કર્યા છે. અને આ બધાને સંગીતકારોને ભેગા કરવા, તમારે કરવું કાર્યક્રમ, તમને બોલાવવા, આ બધું ઘણું બધું કાર્યક્રમ જે કરતા હોય ને એ બધી ખબર હોય છે કે કેટલા શેરે મણ થતું હોય. આ ગુજરાતીની કહેવત, માતૃભાષા દિવસે. દીપેશભાઈ, તો એવી જ રીતે સાઉન્ડમાં ભગવતી સાઉન્ડ, ખૂબ આભાર એમનો. એકવાર શૈલેષભાઈ કીધું પણ છતાં હું એકવાર આભાર માનું છું કે એ પણ બહુ શોર્ટ નોટિસમાં આવ્યા અને અહીંયા લિફ્ટ હમણાં ફર્સ્ટ ફ્લોર આવતી નથી તો બિચારાએ બધું જાતે ઉચકીને છોકરાઓએ સાથ આપીને એમણે કર્યું છે. તો એમના માટે એકવાર તાળીઓ. બ્રિજેશ, રામ, બીજા બધા જે પણ હર્ષ છે, આ બધા છોકરાઓ વહેલા આવી જાય છે. કોઈ પણ કાર્યક્રમ હોય તો પાથરવાથી લઈને સ્ટેજ ઉપર લઈ જવા, નીચે લાવવા. હમણાં તમે નીકળશો એટલે પાછી બધી પાટલીઓ અહીંયા પાથરવી, એ બધું જ કામ એ લોકો કરતા હોય છે. હવે તો એવું હોય છે કે હું હોતો નથી, એ લોકો બધું કરી દે છે, હું પછી છેલ્લે આવું છું. તો એકવાર એ લોકો માટે ખાસ તાળીઓ.
અને બધા ફ્રી નથી હો, બધા જોબ કરે છે. જે લોકો આવ્યા છે એ બધા જોબ કરે છે. એક હા સોરી લોકેશ પણ હા લોકેશ દેવાંશ પણ. એટલે બધા શોર્ટ નોટિસમાં કામ કરે છે અને ખૂબ સારું કામ કરે છે. આ બધા છે તો થઈ શકે છે. એકલા એટલે હમણાં શૈલેષભાઈ ખાસી વખત મારું નામ લીધું, પણ શૈલેષભાઈ હું તમને કહીશ કે આટલા વાલીઓ આ જયવીરના મમ્મી છે, પછી આ યોગીભાઈ છે, એ બધા લોકો સતત હેલ્પફુલ રહે છે. કાકા છે અમારા, સિંધી કાકા છે, એ બધા કન્ટિન્યુ. સિંધી કાકાનું એવું છે કે એ મારા કરતાં ખાસી ઉંમર એમની વધારે છે, છતાંય અગર મેં કોઈ કામ કહી દીધું, જો ભૂલથી એમના આગળ બોલી ગયો કે આ વિચાર છે કે આ કરવું છે, તો બીજા દિવસ એ માણસ લઈને આવી ગયા. તો એના માટે એકવાર તાળીઓ. શું છે સંગીત માટે અઘરું છે આ બધું કરવું એ, અને ખાસ છેલ્લે સૌથી આ આખા જ પ્રોગ્રામના પ્રેરણા સ્ત્રોત શૈલેષભાઈ પંડ્યા, એમના માટે ખાસ તાળીઓ. કેમ કે એમણે પુશ ના કર્યું હોત તો આ પ્રોગ્રામ ના થયો હોત. કેમ કે શૈલેષભાઈએ મને હમણાં પ્રોગ્રામની સિઝન એમને એવી ચાલે છે, છતાંય અકાદમીએ પ્રોગ્રામ મંજૂર કર્યો તો એમને એવું હતું કે ના, અગર અકાદમીએ મંજૂર કર્યો છે તો આપણે કરીએ જ ગમે તેમ કરીને. હું થોડો પાછો પડતો હતો કેમ કે દોડાદોડ, પણ છતાંય શૈલેષભાઈ કે ના આપણે કરીશું જ. તો ખાસ શૈલેષભાઈ, મનીષાબેન, એ લોકો માટે એકવાર તાળીઓ. અને હું બહુ પછીથી આ ફિલ્ડમાં કામ કર્યું છે. શૈલેષભાઈ તો લગભગ 20 વર્ષથી કામ કરે છે, કલોલમાં જ રહી, અને એમના 2 થી 3 કાવ્ય અને ગઝલ સંગ્રહો બહાર આવ્યા છે, આપણે જાણતા નથી. અને GTPLમાં પ્રોગ્રામ ડિરેક્ટર છે અને ખૂબ સારા આર્ટિસ્ટો જોડે કામ કર્યું છે. ખૂબ એટલે ઓસમાનભાઈથી લઈને લગભગ મોટાભાગના બધા જ જે આપણે જાણીએ છીએ ગુજરાતના અને ગુજરાત બહારના કલાકારો સાથે, જેમ મારી જોડે અત્યારે મંચ શેર કર્યા છે, એમ ઓસમાનભાઈ જોડે અને એવા ખાસા મોટા લોકો જોડે એમણે આવી રીતે મંચ શેર કર્યો છે. અને આપણા ક્લાસના ઘણા બાળકો એમના થકી GTPLમાં ગાયા છે ઘણી વખત. તો એકવાર શૈલેષભાઈ માટે તાળીઓ. અને આપણે એવી પ્રાર્થના કરીએ કે હંમેશા આ બધા લોકો સાથે રહી મ્યુઝિકમાં સરસ કાર્ય કરી જાય. બસ બીજું કંઈ નહીં કહેતા. જય કવિતા.